Hello students, welcome back to the class. In our last lecture we have discussed about the methods of studying biosynthesis. Okay, biosynthesis ને સ્ટડી કરવા માટેની અલગ અલગ મેથડ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી હતી. So here in this lecture we are going to start with the next topic, that is the bacterial photosynthesis. ઓકે, બેક્ટેરિયાની અંદર પણ ફોટોસિન્થેસિસ જોવા મળે છે. સો એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ જે માઇક્રો ઓર્ગેનિઝમ એનર્જી ક્યાંથી મેળવે તો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાંથી. આપણને એવું લાગતું હોય કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, એનું બધું એનું ડીકે કરીને એમાંથી એનર્જી મેળવતા હશે માઇક્રો ઓર્ગેનિઝમ્સ. ઓકે, બટ એવું જરૂરી નથી કે ખાલી ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક મટીરિયલમાંથી જ માઇક્રો ઓર્ગેનિઝમને એનર્જી મળે. ઓકે, એના ઓક્સિડેશનથી જ માઇક્રો ઓર્ગેનિઝમને એનર્જી મળે એવું જરૂરી નથી. ઓકે, ઘણા બધા એવા માઇક્રો ઓર્ગેનિઝમ છે કે જે લાઇટ એનર્જીને ટ્રેપ કરીને એને કેપ્ચર કરીને એમાંથી તો કે ઓર્ગેનિક મોલેક્યુલ્સનું સિન્થેસિસ માટે એટીપી, એનએડીપી, ઓકે, એનએડીએચ એ બધાનું સિન્થેસિસ કરે છે. ઓકે, સો એવા પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે કે જે લાઇટ એનર્જીને ટ્રેપ કરશે. ઓકે, લાઇટ એનર્જીમાંથી કેનું સિન્થેસિસ થશે તો કે સિન્થેસિસ ઓફ એટીપી, એનએડીએચ એન્ડ એનએડીપીએચ. ઓકે, આ બધા કમ્પાઉન્ડનું સિન્થેસિસ થશે લાઇટ એનર્જીનો યુઝ કરીને. ઓકે, સો ધીસ પ્રોસેસ ઇન વિચ ધી લાઇટ એનર્જી ઇઝ ટ્રેપ્ડ એન્ડ કન્વર્ટેડ ઇન્ટુ ધી કેમિકલ એનર્જી ઇઝ કોલ્ડ એઝ ધી ફોટોસિન્થેસિસ. ઓકે, આ પ્રોસેસ કે જેમાં લાઇટ એનર્જીનું ટ્રેપિંગ થશે, ઓકે, અને એનું કન્વર્ઝન થશે કેમાં તો કે કેમિકલ એનર્જીમાં. ઓકે, કેમિકલ એનર્જીનું ફોર્મ શું તો કે એટીપી, એનએડીપીએચ, ઓકે, જે ફોર્મ થાય છે એને શું કહેવાય? કેમિકલ એનર્જી. ઓકે, કેમિકલ મોલેક્યુલ્સ ફોર્મ થાય છે કે જેની પાસે બહુ વધારે અમાઉન્ટમાં એનર્જી હશે. સો હાઈ એનર્જી કેમિકલ મોલેક્યુલ અહીંયા સિન્થેસિસ થયા. આ પ્રોસેસને કહેવાય ફોટોસિન્થેસિસ. ઓકે, સો ધીસ પ્રોસેસ ડેફિનેશન શું થઈ અહીંયા ફોટોસિન્થેસિસની તો કે પ્રોસેસ ઇન વિચ ધી લાઇટ એનર્જી ઇઝ ટ્રેપ્ડ એન્ડ કન્વર્ટેડ ઇન્ટુ ધી કેમિકલ એનર્જી ઇઝ નોન એઝ ધી ફોટોસિન્થેસિસ. ઓકે, નાવ યુઝવલી ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ્સ છે એનું ફંક્શન શું છે તો કે દે વિલ રિડ્યુસ એન્ડ ઇન્કોર્પોરેટ CO2. ઓકે, CO2નું અમાઉન્ટ એન્વાયરમેન્ટમાં ડિક્રીઝ કરવા માટે રિસ્પોન્સિબલ છે ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ્સ, કેમ કે એ CO2નો યુઝ કરશે. ઓકે, CO2ને ઓર્ગેનિક મોલેક્યુલ્સ, ઇનઓર્ગેનિક મોલેક્યુલ્સના સિન્થેસિસ માટે એ CO2નું યુઝ કરે છે. સો CO2 યુઝ થશે, એનું એન્વાયરમેન્ટમાં અમાઉન્ટ ઘટશે. ઓકે, સો photosynthesis is one of the most significant metabolic process on earth. અર્થ ઉપર એક બહુ ઇમ્પોર્ટન્ટ મેટાબોલિક પ્રોસેસ છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેટાબોલિક પ્રોસેસ છે ફોટોસિન્થેસિસ. એન્ડ બીકોઝ ઓલમોસ્ટ ઓલ ઓફ અવર એનર્જી ઇઝ અલ્ટિમેટલી ડિરાઇવ્ડ ફ્રોમ ધી સોલાર એનર્જી. ઓકે, આપણી પાસે જે કંઈ પણ એનર્જી છે એનો એક મેઇન સોર્સ કહીએ આપણે તો એ ફોટોસિન્થેસિસ હોય છે. ઓકે, બેઝિકલી મોસ્ટ ઓફ જે એનર્જી આપણે યુઝ કરીએ છીએ એ ક્યાંથી મળે છે આપણને તો કે ફોટોસિન્થેસિસમાંથી. આપણે કંઈ પણ ખાઈએ છીએ, આપણા શરીરને ચલાવવા માટે આપણને જે કાંઈ પણ એનર્જી મળે છે એ ક્યાંથી મળી હશે અલ્ટિમેટલી તો કે ફોટોસિન્થેસિસમાંથી. ઓકે, ફોટોસિન્થેસિસની પ્રોસેસથી પ્લાન્ટની અંદર એનર્જી જનરેટ થાય. પ્લાન્ટને આપણે કન્ઝ્યુમ કરીએ છીએ અથવા તો એનિમલ પ્રોડક્ટને કન્ઝ્યુમ કરીએ છીએ તો એ બધી એનર્જી અલ્ટિમેટલી ક્યાંથી આવે છે? પ્લાન્ટમાંથી જ. ઓકે, અને પ્લાન્ટ એનર્જી ક્યાંથી મળે છે પ્લાન્ટને તો કે એન્વાયરમેન્ટમાંથી, સનલાઇટનો યુઝ કરીને એ એનર્જી મળે છે. ઓકે, સો બધી એનર્જી અલ્ટિમેટલી ક્યાંથી ડિરાઈવ થાય છે તો કે સોલાર એનર્જીમાંથી. કઈ પ્રોસેસ થ્રુ તો કે ફોટોસિન્થેસિસની પ્રોસેસ થ્રુ સોલાર એનર્જીનો યુઝ કરીને બધી એનર્જીનું જનરેશન થાય છે. ઓકે, નાવ આ ફોટોસિન્થેસિસનું એક બીજું પણ ફંક્શન છે કે એ ફોટોસિન્થેસિસની પ્રોસેસ છે એ ઓર્ગેનિઝમને એટીપી, એનએડીએચ, ઓકે, આ બધાનું સિન્થેસિસ થાય છે એમાં. સો ઓર્ગેનિઝમ્સને આ બધા મોલેક્યુલ્સ હાઈ એનર્જી કેમિકલ મોલેક્યુલ્સ ઓર્ગેનિઝમની અંદર જનરેટ
થશે, વિચ આર નેસેસરી ટુ સિન્થેસાઇઝ ઓર્ગેનિક મટીરિયલ્સ રિક્વાયર્ડ ફોર ધી ગ્રોથ. ઓકે, ઓર્ગેનિઝમના ગ્રોથ માટે જે કંઈ પણ ઓર્ગેનિક મોલિક્યુલ્સ રિક્વાયર્ડ છે, જેમ કે પ્રોટીનની રિક્વાયરમેન્ટ છે, કાર્બોહાઈડ્રેટ રિક્વાયર્ડ છે. ઓકે, સો આવા બધા જે કાંઈ પણ મોલિક્યુલ્સ ઓર્ગેનિક મોલિક્યુલ્સની રિક્વાયરમેન્ટ હશે ઓર્ગેનિઝમને ગ્રોથ માટે, એ બધા એટીપી એનએડીપીએચનો યુઝ કરીને એ બધાનું સિન્થેસિસ થશે. ઓકે, સો in turn these organisms serve as the base of the almost all food chains. ઓકે, ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ્સ છે એ શું છે તો કે બેઝ ઓફ મોસ્ટ ફૂડ ચેઇન. બધી ફૂડ ચેઇનનો બેઝ ક્યાંથી હશે તો કે ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ. ઓકે, ત્યાંથી જ ફૂડ ચેઇન ચાલુ થશે. ફોટોસિન્થેસિસ ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર રિપ્લેનિશ ધી O2 સપ્લાય. ઓકે, આપણી ઓક્સિજનની સપ્લાય છે એને રિપ્લેનિશ કરવા માટે પણ ફોટોસિન્થેસિસ રિસ્પોન્સિબલ છે. ઓકે, O2નું સિન્થેસિસ થાય છે ફોટોસિન્થેસિસની પ્રોસેસ થ્રુ. સો જે કાંઈ પણ ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ્સ છે, જેમ કે પ્લાન્ટ છે, તો એ ઓક્સિજનને રિલીઝ કરે છે. ઓકે, રાતના સમયે એ CO2ને રિલીઝ કરશે, બટ દિવસના સમયે ઓક્સિજન રિલીઝ કરે છે અને CO2 યુઝ કરે છે. સો આપણે O2ની સપ્લાય પણ રિપ્લેનિશ કરવા માટે ફોટોસિન્થેસિસની પ્રોસેસ રિસ્પોન્સિબલ છે. ઓકે, એન્ડ ફોટોસિન્થેસિસની પ્રોસેસ યુકેરિયોટિક ઓર્ગેનિઝમમાં પણ જોવા મળે છે અને પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમની અંદર પણ જોવા મળે છે. ઓકે, બધા ટાઈપના ઓર્ગેનિઝમ છે એની અંદર ફોટોસિન્થેસિસની પ્રોસેસ થઈ શકે. ઓકે, યુકેરિયોટિક હોય કે પછી પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ. Now most people associate the photosynthesis with more obvious higher plants. ઓકે, આપણા મગજમાં ફોટોસિન્થેસિસ એટલે શું આવે, પહેલો શબ્દ કયો આવે તો કે પ્લાન્ટ. પ્લાન્ટની અંદર ફોટોસિન્થેસિસ જોવા મળે છે. ઓકે, સો આપણે મોસ્ટલી પ્લાન્ટ વિશે જ સ્ટડી કરતા હોય, પ્લાન્ટનું અંદર ફોટોસિન્થેસિસની પ્રોસેસ કઈ રીતે થાય એ બધું આપણે સ્ટડી કરતા હોય. સો આપણને ફોટોસિન્થેસિસ આવે એટલે શું કહીએ તો કે લીલા પાંદડાવાળા જે કાંઈ પણ પ્લાન્ટ છે એ બધામાં ફોટોસિન્થેસિસ જોવા મળે છે. બટ ઓવર હાફ ઓફ ધી ફોટોસિન્થેસિસ ઓન ધીસ અર્થ ઇઝ કેરીડ આઉટ બાય માઇક્રો ઓર્ગેનિઝમ્સ. ઓકે, આખા અર્થ ઉપર જેટલું પણ ફોટોસિન્થેસિસ થતું હશે એના અડધા કરતાં પણ વધારે ફોટોસિન્થેસિસની પ્રોસેસ માઇક્રો ઓર્ગેનિઝમ્સ દ્વારા થાય છે. ઓકે, જેના વિશે આપણે બહુ સ્ટડી નથી કરતા, સો આપણને આઈડિયા નથી. ઓકે, બટ અડધા ઉપરનું ફોટોસિન્થેસિસ માઇક્રો ઓર્ગેનિઝમ્સ દ્વારા થાય છે, બાકીનામાં બધા પ્લાન્ટ અને બાકી બધું આવશે. ઓકે, સો માઇક્રો ઓર્ગેનિઝમ પણ ફોટોસિન્થેસિસની પ્રોસેસમાં એક ઇમ્પોર્ટન્ટ એનો કહેવાય ને કે રોલ છે. ઓકે, ફોટોસિન્થેસિસ આવે તો માઇક્રો ઓર્ગેનિઝમ્સમાં પણ જોવા મળે છે ફોટોસિન્થેસિસની પ્રોસેસ. ઓકે, સો માઇક્રો ઓર્ગેનિઝમ્સ પણ ફૂડ ચેઇનના બેઝ તરીકે લઈ શકાય. સો નાવ વી વિલ ડિસ્કસ અબાઉટ ધી સમ કન્સેપ્ટ ઇન ધીસ બેક્ટેરિયલ ફોટોસિન્થેસિસ. ઓકે, સો ફર્સ્ટ થિંગ લાઇટ એબ્સોર્પ્શન. ફોટોસિન્થેસિસ માટેનું એક બહુ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ શું છે તો કે લાઇટ. લાઇટની પ્રેઝન્સ નહીં હોય તો ફોટોસિન્થેસિસની પ્રોસેસ નહીં થાય. ઓકે, લાઇટને એબ્ઝોર્બ કરીને એમાંથી કેમિકલ એનર્જીનું સિન્થેસિસ થતું હોય. ઓકે, ફોટોસિન્થેસિસમાં સો લાઇટ એબ્સોર્પ્શન ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. વિઝિબલ લાઇટ ઇઝ અ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઓફ વેવલેન્થ 400 to 700 નેનોમીટર. ઓકે, વિઝિબલ લાઇટ શું છે તો કે આપણું ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ છે આખું. ઓકે, અલગ અલગ આપણે અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે આ જે આપેલું છે એ શું છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. ઓકે, આમાં અલગ અલગ રેડિયેશનની લાઇટ આપેલી છે. સો 400 થી 700 નેનોમીટર વચ્ચેની જે કાંઈ પણ લાઇટ છે, જે કાંઈ પણ રેડિયેશન છે એને શું કહેવાય, વિઝિબલ લાઇટ. ઓકે, એને વિઝિબલ રેન્જની લાઇટ કહેવાય 400 to 700 નેનોમીટર. ઓકે, રેન્જિંગ ફ્રોમ ધી વાયોલેટ ટુ રેડ. ઓકે, આ 400 થી 700 આપણે જાનીવાલી પીનાલા કહીએ ને કે ઇન્દ્રધનુષના જે કલર છે એ આ વિઝિબલ લાઇટનું આખું આપણને સ્પેક્ટ્રમ બતાવે. ઓકે, સો 400 નેનોમીટરથી સ્ટાર્ટ થઈ અને 700 નેનોમીટર સુધી. ઓકે, એક 400 નેનોમીટર ઉપર વાયોલેટ કલર હશે અને 700 નેનોમીટરની લાઇટનો કલર કેવો હોય, રેડ. ઓકે, સો એ બંનેની વચ્ચે જે કાંઈ પણ રિજિયન છે, જે કાંઈ પણ
રેડિયેશન છે એ બધા કેવા હોય તો કે વિઝિબલ લાઇટમાં કન્સિડર કરે છે. ઓકે, એ બધાને. સો અલગ અલગ અહીંયા આપણને રેડિયેશન આપેલા છે, ગામા રેઝ, એક્સ રેઝ, ધેન અલ્ટ્રાવાયોલેટ લાઇટ. ઓકે, વિઝિબલ લાઇટ અહીંયા વચ્ચે આવશે, પછી વિઝિબલ લાઇટ કરતાં વધારે વેવલેન્થવાળી હોય તો ઇન્ફ્રારેડ, એના કરતાં વધારે વેવલેન્થ હોય તો માઇક્રોવેવ્સ, અને એના કરતાં પણ વધારે વેવલેન્થવાળી રેડિયેશન છે તો એ કયા છે? રેડિયો વેવ્સ. ઓકે, સો આ રેડિયેશનના અલગ અલગ ટાઈપ આપેલા છે અને મિનિમમથી મેક્સિમમ બધી વેવલેન્થમાં કયા કયા રેડિયેશન જોવા મળે છે. ઓકે, એ આપેલું છે. સો વન મોર થિંગ, અહીંયા તમે જોઈ શકો છો કે ધી એનર્જી ઓફ ધી સિંગલ ફોટોન ઇઝ ગ્રેટર એટ ધી વાયોલેટ એન્ડ ઓફ ધી સ્પેક્ટ્રમ ધેન એટ ધી રેડ એન્ડ ઓફ ધી સ્પેક્ટ્રમ. ઓકે, વાયોલેટ એન્ડ યાની કે 400 નેનોમીટર ઉપર જે કાંઈ પણ એનર્જી હશે ફોટોનની, ઓકે, એ એનર્જી છે એ 700 નેનોમીટર ઉપર હશે, એના કરતાં કેવી હશે? વધારે. ઓકે, જેમ વેવલેન્થ ઓછી હશે એમ એનર્જી વધારે હશે. ઓકે, બંને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. વેવલેન્થ વધારે, એનર્જી ઓછી. વેવલેન્થ ઓછી તો એનર્જી વધારે. ઓકે, જે એનું ફોટોન હશે એની એનર્જી વધારે હશે. ઓકે, સો આ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, અને આમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ પણ કહી શકીએ આપણે. ઓકે, આખું સ્પેક્ટ્રમ આપેલું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. નીચે લખેલું જ છે કે લોંગર વેવલેન્થ હશે અને આ બાજુ જાશું રાઇટ હેન્ડ સાઈડ એટલે એ વેવલેન્થ ઘટતી જાય છે. ઓકે, શોર્ટર વેવલેન્થ. એન્ડ એનર્જી લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર સૌથી વધારે હશે. ત્યાંથી આપણે જેમ જેમ રાઇટ હેન્ડ સાઈડના રેડિયેશન ટાઈપ પર જાશું એમ એનો એનર્જી ઇન્ક્રીઝ થતી જાય છે. ઓકે, સો ધી એનર્જી ઇન 1 mole ઓફ ધી ફોટોન of visible light is 170 to 300 કિલોજૂલ. ઓકે, 1 મોલ ફોટોનની એનર્જી કેટલી હશે તો કે 170 થી 300 કિલોજૂલની વચ્ચે. ઓકે, આપણે વિઝિબલ રિજિયનમાં જોઈએ કે વિઝિબલ રિજિયનની જે કાંઈ પણ લાઇટ છે એ લાઇટની એનર્જી કેટલી છે એના માટેનું અહીંયા આપણને કેલ્ક્યુલેશન આપેલું છે. ઓકે, 1 મોલ ફોટોન હશે વિઝિબલ લાઇટનું તો એની એનર્જી કેટલી હશે તો કે 170 to 300 કિલોજૂલ. ઓકે, એઝ પર ધીસ ઇઝ ગિવન એઝ પર ધી પ્લાન્ક્સ ઇક્વેશન. પ્લાન્કની ઇક્વેશન પરથી કન્સિડર કરીને કેલ્ક્યુલેટ કરીને આ એનર્જી આપવામાં આવેલી છે. ઓકે, 1 મોલ ફોટોનનો મિનિંગ શું થાય તો કે 6 × 10³ ફોટોન્સ. ઓકે, 1 મોલનો મિનિંગ શું થાય તો કે 6 × 10³ ફોટોન્સ છે. ઓકે, સો એટલા ફોટોનની એનર્જી કેટલી હશે? 170 to 300 કિલોજૂલ. ઓકે, this energy is given on the basis of the Planck's equation. પ્લાન્કની ઇક્વેશન શું છે તો કે E is equal to hv. ઓકે, here E is for the energy. ઓકે, H is for the Planck's constant. H છે પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ છે, એની વેલ્યુ કેટલી છે તો કે 6.626 into 10⁻34 joule second. Okay, this is the value for the Planck's constant and V is for the wavelength. Okay, so અલગ અલગ વેવલેન્થ એનર્જી પણ અલગ અલગ હશે. Now this amount of the energy are almost an order of the magnitude greater than the 30 to 50 kilojoule energy that is required for the synthesis of 1 mole of the ATP. ઓકે, એક એટીપીનું જનરેશન કરવું છે એડીપી પ્લસ ફોસ્ફેટ, એમાંથી એક એટીપીનું જનરેશન થશે તો એના માટે કેટલી એનર્જી રિક્વાયર્ડ છે? 30 to 50 કિલોજૂલ. ઓકે, 30 to 50 કિલોજૂલ એનર્જી હશે તો એક એટીપીનું સિન્થેસિસ થઈ જશે. સો વિઝિબલ રિજિયનની જે કાંઈ પણ લાઇટ છે એની એનર્જી આના કરતાં વધારે જ છે. ઓકે, બધી વેવલેન્થની જે કાંઈ પણ વિઝિબલ રિજિયનની અંદર લાઇટ છે એ લાઇટની એનર્જી આ જે મિનિમમ એનર્જી એટીપી સિન્થેસિસ માટે રિક્વાયર્ડ છે એના કરતાં વધારે છે. સો કોઈ પણ વેવલેન્થની વિઝિબલ લાઇટ હશે તો એમાંથી એટીપીનું જનરેશન થઈ શકશે. ઓકે, એ લાઇટની એનર્જીનો યુઝ કરી અને કેમિકલ એનર્જીનું ફોર્મેશન થઈ શકશે ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમની અંદર. નાઉ ધી ક્રોમોફોર. ઓકે, ક્રોમોફોર શું છે
તો કે લાઇટ એબ્ઝોર્બિંગ મોલેક્યુલ. ઓકે, એવા મોલેક્યુલ કે જે લાઇટ એબ્ઝોર્બ કરે છે, લાઇટ એબ્ઝોર્બ કરવા માટે રિસ્પોન્સિબલ છે, એવા મોલેક્યુલને શું કહેવાય? ક્રોમોફોર. ઓકે, ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમની અંદર જે કાંઈ પણ મોલેક્યુલ લાઇટને એબ્ઝોર્બ કરતા હશે એને શું કહેવાશે? ક્રોમોફોર. ઓકે, ક્રોમોફોર will absorb the photon. Photon is absorbed by the chromophore and electron in the absorbing molecule is lifted to a higher energy level. ઓકે, જેવો ક્રોમોફોર દ્વારા એનર્જીનું એબ્સોર્પ્શન થશે, ફોટોનનું એબ્સોર્પ્શન થશે, તો એ ફોટોનની એનર્જી કોને મળશે? ઇલેક્ટ્રોનને. ઓકે, ક્રોમોફોર મોલેક્યુલની અંદર લાઇટ એબ્ઝોર્બિંગ મોલેક્યુલ છે એની અંદર જે કાંઈ પણ ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ હશે એ ફોટોનની એનર્જીને એબ્ઝોર્બ કરી અને એનું શું થશે? ટ્રાન્ઝિશન થશે. ઓકે, હાયર એનર્જી લેવલ ઉપર એનું ટ્રાન્ઝિશન થશે. ઇલેક્ટ્રોનની એનર્જી ઇન્ક્રીઝ થશે, સો એ એના ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં આવશે. ઓકે, હાયર એનર્જી લેવલ ઉપર આવી જશે ઇલેક્ટ્રોન. એન્ડ ધીસ ઇઝ ધી ઓલ ઓર નથિંગ ઇવેન્ટ. ઓકે, આને શું કહેવાય? તો કે ઓલ ઓર નથિંગ ઇવેન્ટ. બીકોઝ to be absorbed, the photon must contain a quantity of the energy that exactly matches the energy of the electronic transition. ઓકે, ફોટોન પાસે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન માટે જેટલી એનર્જી રિક્વાયર્ડ છે એટલી એનર્જી હોવી જોઈએ, તો જ ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાં જશે. ઓકે, ઇલેક્ટ્રોન હાયર એનર્જી લેવલમાં જવું હોય ઇલેક્ટ્રોનને, તો એના માટે ફોટોન પાસે કોઈ પર્ટિક્યુલર લેવલની એનર્જી હોવી જ જોઈએ. ઓકે, એના કરતાં થોડીક પણ ઓછી હશે તો નહીં જાય. ઓકે, થોડાક અમાઉન્ટમાં ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થયો, મોલેક્યુલ ગ્રાઉન્ડ એક્સાઇટેડ સ્ટેટમાં આવ્યું એવું ન થાય. ઓકે, આવશે તો પૂરું ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન થશે, ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન પૂરેપૂરું થશે, અને નહીં થાય તો સાવ નહીં થાય. ઓકે, સો ઇટ ઇઝ નોન એઝ ધી ઓલ ઓર નથિંગ ઇવેન્ટ. નાવ a molecule that has absorbed a photon is an excited state molecule. આ મોલેક્યુલને હવે શું કહેવાય? તો કે એક્સાઇટેડ સ્ટેટ મોલેક્યુલ, કેમ કે એને ફોટોનની એનર્જી એબ્ઝોર્બ કરી છે અને એના ઇલેક્ટ્રોન કેવા સ્ટેટમાં છે? એક્સાઇટેડ સ્ટેટમાં. ઓકે, હાયર એનર્જી લેવલ ઉપર એના ઇલેક્ટ્રોન્સ હશે. સો ધીસ મોલેક્યુલ ઇઝ નોન એઝ ધી એક્સાઇટેડ સ્ટેટ મોલેક્યુલ વિચ ઇઝ જનરલી અનસ્ટેબલ. ઓકે, જે મોલેક્યુલ એક્સાઇટેડ સ્ટેટમાં હશે, અનસ્ટેબલ ફોર્મમાં હશે, મીન્સ કે એની એનર્જી જાજો ટાઈમ રહેશે નહીં. ઓકે, સો ઇટ વિલ ડીકે ટુ ધી સ્ટેબલ ગ્રાઉન્ડ સ્ટેટ. જે કાંઈ પણ મોલેક્યુલે એનર્જી એબ્ઝોર્બ કરી છે, ઇલેક્ટ્રોને એબ્ઝોર્બ કરી અને એક્સાઇટેડ સ્ટેટમાં ગયા છે, એ જ ઇલેક્ટ્રોન થોડીક વારમાં જ પાછી એની એનર્જીને રિલીઝ કરી અને ગ્રાઉન્ડ સ્ટેટમાં આવી જશે. ઓકે, એના મૂળ જગ્યાએ પાછા આવી જશે. ઓકે, સો an electron lifted into the higher energy orbital usually return rapidly to its normal lower energy orbital. The excited molecule decay to the stable ground state. Okay, giving up the absorbed quantum as the light or heat or using it to do chemical work. અહીંયા શું થશે? તો કે ઇલેક્ટ્રોને એનર્જી એબ્ઝોર્બ કરી, ઓકે, અને એ એક્સાઇટેડ સ્ટેટમાં મોલેક્યુલ આવ્યું. નાવ ઇલેક્ટ્રોન પાછો એના ગ્રાઉન્ડ સ્ટેટમાં આવશે, તો એ સમયે ફોટોનની જે કાંઈ પણ એનર્જી હશે એને રિલીઝ કરશે. ઓકે, કયા ફોર્મમાં રિલીઝ કરશે? તો કે એઝ અ લાઇટ. ઓકે, પહેલી વસ્તુ તો લાઇટ તરીકે જ પાછું રિલીઝ કરી શકે કે ઇલેક્ટ્રોને જે કાંઈ પણ એનર્જી લાઇટમાંથી એબ્ઝોર્બ કરી હતી એને પાછું લાઇટના ફોર્મમાં જ રિલીઝ કરી દે. ઓકે, ઓર ઇટ કેન રિલીઝ ધી એનર્જી એઝ અ હીટ, હીટના ફોર્મમાં રિલીઝ કરશે, ઓર યુઝિંગ ઇટ ટુ ડૂ સમ કેમિકલ વર્ક. ઓકે, કેમિકલ વર્ક માટે પણ આ એનર્જીનો યુઝ કરી શકે છે. ઇલેક્ટ્રોન જે કાંઈ પણ એનર્જી રિલીઝ કરશે એનો યુઝ કેમિકલ વર્ક માટે થશે. કેમિકલ વર્કનો મિનિંગ શું? તો કે એટીપી સિન્થેસિસ છે, એનએડીપીએચ સિન્થેસિસ, એનએડીએચ સિન્થેસિસ, આવી બધી પ્રોસેસમાં યુઝ થશે. સો આને શું કહેવાય? કેમિકલ વર્ક માટે પણ એનર્જીનો યુઝ થઈ શકે. ઓકે, સો ધીસ વોઝ ઓલ ધી બેઝિક આઈડિયા અબાઉટ ધી લાઇટ એબ્સોર્પ્શન. કે જે કાંઈ પણ ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ્સ છે એની અંદર ક્રોમોફોર પ્રેઝન્ટ હશે, કે લાઇટ એબ્ઝોર્બિંગ મોલેક્યુલ પર્ટિક્યુલર એની અંદર પ્રેઝન્ટ હશે, કે જે વિઝિબલ રિજિયનની લાઇટને એબ્ઝોર્બ કરશે અને એ લાઇટ એનર્જીનો યુઝ કરી અને એ ફોટોસિન્થેસિસ મીન્સ
કે સેલની અંદર કેમિકલ મોલિક્યુલ્સનું સિન્થેસિસ થશે. ઓકે, સો this was the basic idea about the light absorption. In our next lecture we will discuss many other concepts about the bacterial photosynthesis. So thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.